મિત્રો, વડોદરા જિલ્લાના ડભોઈ શહેરની મધ્યમાં ભારત ટોકીઝ પાસે આવેલ જમની સૂટના ગણપતિ બાપાના આજે આપણે દર્શન કરીશું. મંદિર આશરે 250 વર્ષ જૂનું છે. પૌરાણિક સમયમાં આશરે જ્યારે ગાયકવાડી શાસન હતું ત્યારે તે સમયના રાજવી મલ્હાવરાવ ગાયકવાડે આ મંદિરમાં શ્રી ગણેશજીની સ્થાપના કરી હતી અને આજુબાજુમાં શ્રી દત્તાત્રેય ભગવાન અને સિકોતર માતા પણ બિરાજમાન છે. ચાલો એમના પણ દર્શન કરીએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ઔદુંબરના પવિત્ર વૃક્ષને પૂજનીય માનવામાં આવે છે અને શ્રી દત્તાત્રેય ભગવાનનો વાસ પણ એમના ઝાડ નીચે જ હોય છે. તો ચાલો આપણે દત્તાત્રેય ભગવાનના પણ દર્શન કરીએ. જય સિકોતરમાં, જય માતાજી. માતાજીની અખંડ જ્યોત 12 માસ 24 કલાક અહીં ચાલુ જ હોય છે. જય માતાજી. મિત્રો, સંકષ્ટી ચોથનો અહીં ખૂબ મહિમા છે. અહીંયા સંકષ્ટી ચોથના દિવસે શ્રદ્ધાળુ હજારોની સંખ્યામાં ભેગા થાય છે. શ્રદ્ધાથી ચંદ્ર દર્શનની આરતી કરે છે. ત્યારબાદ દાદાનો પ્રસાદ લઈ પોતાના ઉપવાસ છોડે છે. તો ચાલો ફરી એકવાર દર્શન કરી લઈએ શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના. ગણપતિ બાપ્પા મોર્યા. જય શ્રી મંગલમૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સહિત શ્રી સિદ્ધિ વિનાયક શ્રી ગજાનન ગણેશજી મહારાજની જય.